ડેડિયાપાડામાં આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભામાં ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા. અરવિંદ કેજરીવાલનું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પાઘડી પહેરાવી પાંડોરી માતાની તસવીર આપી રૂમાલ અને તીર કમાનથી સ્વાગત કર્યું. ડેડિયાપાડામાં આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભામાં ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા. અરવિંદ કેજરીવાલનું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પાઘડી પહેરાવી પાંડોરી માતાની તસવીર આપી રૂમાલ અને તીર કમાનથી સ્વાગત કર્યું. કેજરીવાલ અને ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપની સરકારે ઘણા વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું. એનાથી આજે આદિવાસી સમાજ ભાજપથી નારાજ છે. ત્યારે જ્યારથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા ત્યારથી લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના કૌભાંડ બહાર પાડ્યા છે. છેલ્લે ભાજપનું 2500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું. તેનાથી ભાજપ ડરી ગઈ છે. એટલે ચૈતર વસાવા પર ભાજપે ખોટા કેસ કરી જેલમાં મોકલી ચૈતર વસાવાને ફસાવ્યા. ચૈતર વસાવાએ કોઈ ગુનો કર્યો નથી. પોલીસે સીસીટીવી ગાયબ કરીને ખોટા કેસ ઉભા કર્યા. 2027માં ચૂંટણી આવી રહી છે. ગોપાલ ઇટાલિયા ઈશુદાનને પણ જેલમાં મોકલાશે. ભાજપવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. ગુજરાતમાં પશુપાલકો વિરોધ વધી રહ્યો છે. ગુજરાતમાં ફ્લાયઓવર તૂટી રહ્યા છે. નકલી દારૂ વેચાઈ રહ્યો છે. હવે જનતાને જાગવું પડશે. અરવિંદ કેજરીવાલ, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીથી સાવધ જ રહેજો. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બંને છે. બંને ભેગા મળી પ્રજાને લૂંટે છે. કોંગ્રેસ અને ભાજપ એકબીજા સાથે સંકળાયેલા મળેલા છે. 2027માં આપની સરકાર બનશે તો આદિવાસીઓને એમની જમીન સુપરત કરશે. ઉમરગામથી અંબાજી સુધી આ પાર્ટી છવાઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું, 70 વર્ષમાં જે નથી થયું, હવે ગુજરાતમાં આદિવાસી સમાજનું 2027 ભલું થશે. ભાજપની પાસે પોલીસની તાકાત છે. અમે પણ જેલથી ડરવાના નથી. ઈશુદાન ગઢવી આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને હરાવશે. જે મીટિંગ થઈ ત્યાં કશો બનાવ બન્યો જ નથી. બનાવટી વાત ઉપજાવી કાઢેલી છે. પોલીસ દ્વારા પુરાવા ગાયબ કરી દેવામાં આવ્યા તેવા આક્ષેપ ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ કર્યા છે. સીસીટીવી ગાયબ કરી ચૈતર ફસાવાનું કામ પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહી છે. કઈ પોલીસના જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કેસને આગળ વધારી લંબાવ્યો છે. તેમના પર કાયદેસરનું કાર્યવાહી થવી જોઈએની માંગણી કરી હતી. એલસીબી વાળાએ ધક્કા મારી ગાડીમાં મને બેસાડે છે. તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ધારાસભ્યનું અપમાન છે. કહ્યું, બચુ ખાબડના પુત્રને જામીન મળે છે જેઓ જેલની બહાર છે. 2500 કરોડનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું છે તો આરોપીઓને જેલની બહાર કેમ છે? ચૈતર ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા છે. ચૈતર વસાવાને કંઈ પણ થશે તો તેની જવાબદારી પોલીસની રહેશે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી. બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે. એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે. દોસ્તો, એક વાર નહીં, 2 વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી. મંત્રી મુખ્યમંત્રી છોડો, કલેક્ટરો ધ્યાન આપતા નથી. આ ચૈતર વસાવા પહેલા એવા નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.